થોડું આમ તેમ બ્લર થાય છે, ફરી પાછું ક્લિયર થઈ જાય છે, બરાબર? એવું થાય છે, બરાબર? ઓકે, ચલો. તો આપણે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આપણે એવું કહેવામાં આવે કે જ્યારે તમે કાર્યની વ્યાખ્યા ફિઝિક્સના દ્રષ્ટિકોણથી લેવા જાઓ, કોણ આવ્યું? સરોજીની, બરાબર? કેટલા જણા આયા હાજર? મિતુલ આવી ગયો, ચલો. ઓકે, હવે અવાજના પ્રોબ્લેમની અંદર શું કરવાનું છે જ ખબર નહીં પડતી. ચલો ભાઈ, મિતુલને ફરી જોઈન કરવો પડ્યો. ઓકે, ચલો. ઓકે, હવે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે તમને અગાઉ શીખવાડ્યું કે W બરાબર આપણે લખીએ છીએ શું? F ડોટ D, કારણ કે આ કાર્ય અદિશ રાશિ છે, ડોટ પ્રોડક્ટ આવે. આ ડોટ પ્રોડક્ટને કારણે જો તમે લખવા જાવ તો આનું સાદુરૂપ આપવા જશો, શું લખાશે? F D cos θ. અધરવાઇઝ તમે લખી શકો છો D F cos θ. તો આગળ તમે કહી શકો સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશાનો બળનો ઘટક, એના ગુણાકારને કાર્ય કહેવાય. તમે આમ પણ લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્થાનાંતર છે. સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશાના બળના ઘટકના ગુણાકારને પણ કાર્ય કરે છે. આ રીતેની વ્યાખ્યા મળે. તમે જોઈ શકો છો કે આ સ્થાનાંતર છે અને આ f છે, તો f ના બે ઘટક પડે. કયા કયા ઘટક પડે? આ f cos θ થશે અને f sin θ થાય. આ sin θ ને આપણે કન્સિડર નથી કરતા. આપણે કાર્ય જ્યારે ગણીશું તો કાર્ય હંમેશા યાદ રાખજો કે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં લાગતા બળનો ઘટકના ગુણાકારને કાર્ય કહે છે. તો આના પરથી આપણે જો લખવા જઈએ તો d ગુણ્યા f cos θ થાય કાર્ય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ તમે આને f d cos θ પણ લખી શકો છો અને df cos θ પણ લખી શકો છો. એનું કારણ તમે આપી શકો છો કે અદિશ ગુણાકારમાં શું થાય? ક્રમનો નિયમ જળવાય છે. ક્રમનો નિયમ એ ફોલો કરે છે. તો ધેરફોર તમે કહી શકો કે fd cos θ અથવા તો df cos θ. એવા સંજોગોમાં તમે લખી શકો છો આનો ડોટ પ્રોડક્ટ થાય. તો w બરાબર f ડોટ d. આ પણ તમે સાબિત કરી શકો છો. આનો મતલબ આવો નીકળે, બરાબર? ક્લિયર? તો કાર્યના દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો આપણે કાર્ય કોને કહીશું? તો સ્થાનાંતરની દિશામાં લાગતો બળનો ઘટક અને સ્થાનાંતરનો જે ગુણાકાર થાય એ ગુણાકારને આપણે કાર્ય તરીકે લઈએ છીએ. મેં તમને આ ક્રમનો નિયમ પણ સમજાવીને બતાવ્યો. અહીંયા તમે જોઈ શકો કે અદિશ ગુણાકાર આપણને જોવા મળે છે. ઓકે, હવે અહીંયાથી તમે જોઈ શકશો કે કાર્ય કયા સંજોગોમાં મહત્તમ થશે, કયા સંજોગોમાં ન્યૂનતમ થશે, ક્લિયર, અને કયા સંજોગોમાં નેગેટિવ થશે. આ બધી વેલ્યુ કોના પર ડિપેન્ડ છે? તો આ ત્રણ બાબતો પર ડિપેન્ડ છે કે w is also proportional to f પણ થાય, w is also proportional to d પણ થાય અને w is also proportional to θ. જ્યાં θ એ કોની વચ્ચે છે? f અને d વચ્ચેનો ખૂણો છે. કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ કાર્ય કોની પર આધાર રાખે? બળ પર આધાર રાખે, કયું તમે બળ આપ્યું છે એના સ્થાનાંતર પર આધાર રાખશે અને વત્તા θ, f અને d વચ્ચેનો θ છે એની પર પણ આધાર રાખશે. એ તમે જોઈ શકો છો. જો અને હું આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકું છું કે આપણી જોડે સૂત્ર આપણું શું થયું? fd cos θ. કાર્ય બરાબર તમે સૂત્ર લખો છો કે w is equal to f dot d અને આનું સાદુરૂપ આપો તો લખાશે fd cos θ. therefore આપણે સૂત્ર બનાવ્યું w is equal to fd cos θ. જો θ is equal to 0 તો w is equal to fd અને આ જે થયું એ મહત્તમ પોઝિટિવ થાય. બીજી વસ્તુ, θ જો 90 ડિગ્રી હોય તો અહીંયા આગળ થઈ જશે w is equal to 0, કારણ કે cos 90 ડિગ્રી equal to 0 થાય. તો એ થશે તમારી ન્યૂનતમ કિંમત. ગઈકાલે મેં આ વસ્તુ સમજાવેલી છે. અને θ બરાબર 180 અંશ હોય ઓપોઝિટ ડાયરેક્શનમાં જો તમે બળ લગાડતા હોય તો w is equal to થઈ જશે -fd. કારણ કે cos 180 cos 180 -1 થાય. તો આગળ તમે લખશો મહત્તમ લો. એટલે તમે કહી શકો કાર્ય પોઝિટિવ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે. એનો ડિપેન્ડન્સ કોની પર રહ્યો? θ પર રહ્યો. બીજી વસ્તુ અહીંયા આગળ એમ પણ કહી શકું છું f શૂન્ય હોય તો પણ w બરાબર 0 થાય. ક્લિયર? જો d શૂન્ય હોય તો પણ તમારું કાર્ય શૂન્ય થઈ શકે. એટલે શૂન્ય થવાની શક્યતાઓ કેટલી છે?
તો 90 અંશ હોય અથવા તો 270 થીટા બરાબર 270 અંશ હશે થીટા બરાબર 90 ડિગ્રી હશે ત્યારે પણ શૂન્ય થાય f0 હોય ત્યારે પણ કાર્ય શૂન્ય થાય અને d0 હોય ત્યારે પણ કાર્ય શૂન્ય થાય તો આ એનું વિવરણ મેં તમને સમજાવ્યું કે કાર્ય કોના કેવા સંદર્ભમાં કેવું કાર્ય થશે બરાબર તો એ જોઈ લઈએ હવે ડિટેલ્સમાં આપણે જોઈએ બરાબર જો અહીં બધા મુદ્દા સર તમને આપ્યું છે બળ વડે થતું કાર્ય બળના સ્થાનાંતર દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અંડરલાઈન કરી લો આ લાઈન પહેલી ઉપર લાઈન આપેલી છે એ અંડરલાઈન કરી લો બરાબર સમજ પડે છે ને કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે કહી શકો છો બરાબર બોલો છે કોઈ કન્ફ્યુઝન ઓકે ચલો એમાં જુઓ w બરાબર f cos θ into d that means કે ઘટકાક્ષર લખ્યું છે f dot d ઘટકાક્ષરનો મીનિંગ કાઢ્યું એ સદિશ મેં લખેલું છે આ સદિશ બતાવે છે ઘટકાનો મતલબ થયો સદિશ બોલ્ડ જે અક્ષર લખેલા છે એનો મતલબ સદિશ થાય જ્યારે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે બળ વધુ મોટું હોય તો પણ કાર્ય શૂન્ય થતું નથી આમ તમે એક ઈંટની દિવાલ પર ગમે તેટલું દબાણ કરો છો તો પણ લગાડેલ બળ વડે દિવાલ પર થતું કાર્ય નથી ભલે તમારા સ્નાયુ અનુક્રમે તંગ અથવા તો શિથિલ થતા હોય તમારી આંતરિક ઉર્જા વપરાતી હોય તમે થાકી ગયા હોય આમ ભૌતિક વિજ્ઞાનમાં કાર્યનો અર્થ રોજિંદી ભાષાથી અલગ છે મેં તમને માનવ ઉદાહરણ આપ્યું કે જગ્યાએ બેઠો વર્ક કરે છે કાર્ય કરે છે વાંચે છે એ માનસિક કાર્ય આપણે ગણતરી કરતા નથી આપણાથી કાર્ય કોને કહીશું તો બળ ગુણ્યા સ્થાનાંતર કરશો અને એનું થીટા આ સૂત્ર પર ડિપેન્ડ છે આ સૂત્રના આધારે આપણે કાર્યની વ્યાખ્યા આપેલી છે તો કાર્ય કોને કહીશું તો જ્યારે બળ લગાડવામાં આવે તે સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશાનો બળનો ઘટક કયો ઘટક f cos θ અને d આ બંનેના ગુણનફળ અથવા તો ગુણાકારને શું કહેવાય કાર્ય કહીશું તો કાર્યનો અર્થ આપણે આ રીતે કાઢીએ છીએ ચલો એનો પહેલો મુદ્દો જુઓ સ્થાનાંતર શૂન્ય હોય તો ઉપરના ઉદાહરણમાં જોયું તેમ બરાબર મુજબ શું થશે કાર્ય શૂન્ય લઈ શકાય તમે કોઈ વેઇટ લિફ્ટર 150 કેજી દર ખભા પર 30 સેકન્ડ સુધી ઊંચકી રાખે તો પણ તેના આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય થયું છે તેમ ન કહી શકાય બરાબર ભલે ને 30 સેકન્ડ સુધી ઊંચકી રાખશે પણ વાસ્તવમાં જોવા જઈએ તો એ શું થયું એનું સ્થાનાંતર તો થયું જ નથી ને એનું પોતાનું સ્થાનાંતર થયું નહીં તો એના દ્વારા થતું કાર્ય શૂન્ય લઈશું આપણે બરાબર ચલો બીજી વસ્તુ બળ શૂન્ય હોય ત્યારે લીસી સમતલ સપાટી પર સરકતું ચોરસ બ્લોક સમસ્થિતિ બળ લાગતું ન હોવાથી અથવા તો ઘર્ષણ બળ થતું નથી છતાં મોટું સ્થાનાંતર કરે છે જ્યારે કોઈ એક સમસ્થિતિ સપાટી ગયો તમે આવી લીસી સપાટી હોય એની પર બ્લોક મૂકશો તો સીધો એ લપસીને આગળ વધી જશે એ ઘર્ષણ બળ બિલકુલ લાગતું નથી ધેટ મીન્સ કે અગર તમે જોઈ શકો સ્થાનાંતર થાય છે પણ બળ નથી લાગતું બળ શૂન્ય છે ધેટ મીન્સ કે કાર્ય શૂન્ય ક્લિયર તો મેં આગળ લખ્યું કે f = 0 હોય તો પણ શૂન્ય થાય બરાબર ત્રીજો મુદ્દો જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય એટલે θ 90 ડિગ્રી હોય 90 ડિગ્રી જ્યારે θ લઈશું ત્યારે પણ કાર્ય તમારું શૂન્ય થાય બરાબર ગુરુત્વીય બળ એમથી કાર્ય કરતું નથી કારણ કે જ્યારે આપણે તમે એમ કહી શકો કે અહીંયાથી લીસી સપાટી પર સ્થાનાંતર તમે કરો તો સ્થાનાંતરને કારણે શું થશે કે અહીંયા તમે એવું અનુભવશો કે ભાઈ અહીંયાથી અહીંથી અહીંયા સ્થાનાંતર થયું પણ ગુરુત્વાકર્ષણ બળ એને અધો દિશામાં લાગે છે મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું એક વ્યક્તિ અથવા તો કોઈ બ્લોક અહીંયાથી અહીંથી ગતિ કરે આ બ્લોક અહીંયાથી અહીં ગતિ કરે 10 મીટર અંતર કાપે 10 મીટર પણ એની પર ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં એટલે mg અધો દિશામાં થયું તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય 90 ડિગ્રી થાય એટલે તમે જોઈ શકો છો 90 ડિગ્રી કાર્ય તમારું શૂન્ય થાય તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય થયું બરાબર ચલો જો આપણે ચંદ્રના પૃથ્વીના આસપાસના પરિભ્રમણને બરોબર વર્તુળાકાર માનીએ જો પૃથ્વી અને ચંદ્ર માની લો કે આ પૃથ્વી છે અને એની એક્ઝેક્ટ વર્તુળાકાર માર્ગે ચંદ્ર ફરી જશે એવું વિચારો આ ચંદ્ર છે વર્તુળાકાર માર્ગ એક્ઝેક્ટ નથી આવ્યો એવું વિચારો કે ચંદ્ર છે ચલો ચંદ્રનો વેગ એના સ્પર્શકની દિશા તો અહીંયા તમે જોઈ શકો સ્પર્શકની દિશામાં વેગ હોય તો સ્થાનાંતર પણ આ દિશામાં હોય સ્થાનાંતરને પણ મેં d લીધું તો d અને એની વચ્ચે લાગતું કેન્દ્રગામી બળ આ fc વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો 90 ડિગ્રી ખૂણો થાય તો તમે અહીંયા કહી શકો fd cos θ અહીં fc કરી દો fc d cos θ cos 90 ડિગ્રી થશે અહીંયા 90 અને એ સંજોગોની અંદર પણ આનો જવાબ શું થશે 0 થશે આ વસ્તુ સમજજો હો ધ્યાન રાખીને બરાબર તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ કાર્ય કરતું નથી બરાબર પરિભ્રમણ બરોબર વર્તુળાકાર માનીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ કાર્ય કરતું નથી દરેક બિંદુએ ચંદ્રનું તત્કાલીન સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય આ સ્થાનાંતર એના સ્પર્શકની દિશામાં
કારણ કે એનો વેગ સ્પર્શકની દિશામાં, ઝડપ એનો સ્પર્શકની દિશામાં, આ દિશામાં જવાનો પ્રયત્ન કરે અને કેન્દ્રગામી બળ અંદરની તરફ લાગશે. બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો. 90 ડિગ્રી થયો માટે આ કાર્ય તમારું શૂન્ય થયું. આ બધી વસ્તુ યાદ રાખજો. આના પરથી જ આગળ મારી જાગૃતિ પણ તમને સમજાવવાનું છે, બરાબર? જ્યારે પૃથ્વી વડે લાગતું બળ અંદરની તરફ ત્રિજ્યાવર્તી હોય છે અને તેથી થીટા બરાબર π/2 થાય, બરાબર? ચલો, મેં આગળ એ પણ કીધું કે કાર્ય પોઝિટિવ પણ હોઈ શકે, બરાબર? પોઝિટિવ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. આ ધ્યાન રાખજો. કાર્ય ધન ઋણ બંને હોઈ શકે છે. જો થીટાનું મૂલ્ય શૂન્ય અને 90 ડિગ્રીની વચ્ચે હશે તો કાર્ય cos થીટા ધન મળશે. જો થીટાનું મૂલ્ય 90 અને 180 વચ્ચે હશે તો cos થીટા ઋણ મળશે. આપણે આ ચલાયેલું છે, બરાબર? cos થીટા ક્યારે પ્લસ બને ક્યારે માઈનસ બને એના પરથી તમે કહી શકો છો. ઘણા કિસ્સામાં ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે થીટા 180 અંશ થાય. અહીં બળ વડે થતું કાર્ય ઋણ ગણાય કે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જશે, બરાબર? સમીકરણ 6.4 એટલે કે આ સમીકરણ જે આપણને બતાવે છે એ સમીકરણ શું કહે છે? સ્પષ્ટ છે કે કાર્ય ઊર્જાના પરિમાણ સમાન છે, એટલે કે કાર્ય બરાબર ઊર્જા થાય. તમે અહીં જોઈ શકો છો કે અહીં આગળ આ બંનેના પરિમાણ પરથી આપણે લખી શકીએ કે m1 L2 T - 2 જે ઊર્જાનું પરિમાણ છે, એટલે ઊર્જા અને કાર્ય બંને સમાન થાય. તો એ અર્થની અંદર આપણે કહીએ છીએ ઊર્જાને બંને સમાન થાય. એનો SI એકમ જૂલ લઈએ છીએ અને પ્રખ્યાત બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની જેમ્સ પ્રિકોસ્ટ જૂલના યાદમાં રાખવામાં આવે છે. જૂલના નામ પરથી આનો એકમ આપવામાં આવ્યો. ઊર્જાનો એકમ જૂલ છે. હવે જૂલથી નાના એકમની પણ મેં તમને ચર્ચા કરી છે. જૂલથી નાનો એકમ જે સીજીએસ એકમ છે એને આપણે અર્ગ કહીએ છીએ, બરાબર? 1 જૂલ બરાબર 10⁻⁷ જૂલ આવે છે, બરાબર? 10⁷ જૂલ. અહીં જુઓ 1 જૂલ 1 જૂલ બરાબર જુઓ 1 જૂલ એટલે અહીં તમે લખશો ન્યૂટન મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર? ન્યૂટન એટલે અહીં લખશો કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. કેજી ની અંદર આપણે લખીએ છીએ શું 10⁻3, બરાબર? ગ્રામ. મીટર સ્ક્વેર, મીટર એટલે 10⁻2 સેન્ટીમીટર નો હોલ સ્ક્વેર, બરાબર? અને સેકન્ડ સ્ક્વેર, બરાબર? ચલો, તો 10⁻3 અહીંયા આગળ થઈ જશે 2 દૂની 4, 4 ઘાત થઈ ગઈ, 4 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. અને આ જે થયું એ તમારું શું થશે? અર્ગ વાળું થયું. જે 10⁻7, તો અર્ગ, આને અર્ગ કહેવાય, સીજીએસ એકમ. એટલે 1 જૂલ, 1 જૂલ એમ કે છે, બરાબર? 10⁻7 અર્ગ થાય, બરાબર? ક્લિયર? ચલો, અને 1 અર્ગ બરાબર જો આના પરથી મારે 1 અર્ગનું શું ફોર્મ્યુલા લેવી? 1 અર્ગ ERG લખીએ આપણે, ERG અર્ગ બરાબર આ નીચે જતી રહેશે 1/10⁻7 જૂલ, એટલે તમારી જોડે આવશે 10⁻⁻7 જૂલ. આ અંદર ચોપડીમાં આપેલું છે, સામાન્ય પેજ પર જોઈ લો. ચલો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 eV 1 eV is equal to 1.6 into 10⁻⁻19 જૂલ, બરાબર? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કહેવાય, બરાબર? આની વ્યાખ્યા આગળ જતા હું તમને શીખવાડીશ, પણ અત્યારે તમને જસ્ટ સમજાવી દઉં છું કે આની વ્યાખ્યા, બરાબર? V is equal to W upon Q. ક્લિયર? તો અહીંયા આગળ તમે W is equal to V into Q લખાય, બરાબર? તો જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ લેવામાં આવે, આ જૂલમાં આવશે, કાર્ય હંમેશા જૂલમાં આવે. આનો 1 વોલ્ટ લઈએ તો 1 વોલ્ટ into E, 1 ઇલેક્ટ્રોન લઈએ તો E ની વેલ્યુ તમારી જોડે આવશે 1.6 into 10⁻⁻19 જૂલ. આ જૂલમાં કન્વર્ટ થઈ જશે, બરાબર? કારણ કે આનો એકમ જે છે એ જૂલ આવે, બરાબર? ક્લિયર? ચલો, તો આ તમારા 12મા ધોરણમાં આવશે, પણ અત્યારે એક યાદ રાખજો, આને 1 eV વડે દર્શાવે. આ જે W થયું એને 1 eV. જ્યારે ન્યુક્લિયસનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઊર્જાના મૂલ્ય આપણે 1 eV 2 eV 3 eV એ eV ની અંદર બતાવીએ, બરાબર? જૂલમાં બતાવતા નથી. ડાઈ કન્વર્ઝન છે, એ પણ યાદ રાખજો. ત્રીજી વસ્તુ અહીં આગળ આપેલી છે કેલેરી. 1 જૂલ બરાબર, બરાબર? અહીં 1 કેલેરી બરાબર 1 કેલેરી is equal to 4.186 જૂલ. આ પણ એક અચળાંક છે, જૂલ અચળાંક, બરાબર? આ જૂલની અંદર આપેલું છે કેલેરી બરાબર આટલા જૂલ થાય. અને 1 જૂલ બરાબર આના છેદની અંદર તમે લઈ અને તમે કેલેરી પણ શોધી શકો છો. કોઈક વાર તમને એમ કહે કે ભાઈ આટલા જૂલ છે અને કેલેરીમાં રૂપાંતર કરો, તો કેલેરીનું તમને ટ્રાન્ઝેક્શન ખ્યાલ હોય તો તમે કેલેરીમાં રૂપાંતર કરી શકો છો. કિલોવોટ અવર, બરાબર? તો કિલોવોટ અવર, બરાબર? કિલોવોટ
અવર, 1 કલાકની અંદર જે વપરાશ કરી આપણે ઉર્જાનો એને આપણે કે 3.6 into 10⁵ I think 6 જૂલ. આટલી જૂલ જે હોય 1 કલાકની અંદર એનો વપરાશ જે થયો એને 1 કિલોવોટ અવર, આ જૂલ છે એટલે કે ઉર્જાનો એકમ છે. આ કયો એકમ છે? ઉર્જાનો એકમ છે. બરાબર, અહીં તમે જોઈ શકો વોટ અવર, 1 કિલોવોટ અવર, 1 કિલો એટલે 10⁵ તમે લખી શકો છો. વોટ એટલે જૂલ પર સેકન્ડ, અને અહીં આગળ તમે 3600 સેકન્ડ કરી નાખશો. સેકન્ડ તમારી જોડે જતા રહેશે. અહીં તમે જોઈ શકો છો આનું સીધું રૂપાંતર 3600 into 10⁵. આ બે મીંડા અહીં આગળથી કાઢી નાખો એટલે રહી જશે 5, અને એક પોઈન્ટ અહીં આગળ મૂકો એટલે +1 થઈ જાય એટલે 3.6 into 10⁶ જૂલ. તો 1 કિલોવોટ અવર નો મીનિંગ આ થયો. બરાબર, તો આ ત્રણે મીનિંગ મેં તમને સમજાયા છે. અમુક કોઈ જગ્યાએ તમને તકલીફ લાગતી હોય તો મને પૂછી શકો છો. બોલો, છે કોઈ તકલીફ, કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે, આ બધી વસ્તુ યાદ રાખજો કારણ કે આના ઉપરથી તમારે આગળ દાખલા ગણવાના છે. બરાબર, ચલો 12મા ની અંદર જેડબલઈ ની અંદર નીટની અંદર આ બધી વસ્તુ જે સમજાવું છે એને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર, ચલો અહીંયા આગળ જુઓ ઉદાહરણ નંબર 6.3. ઉદાહરણ 6.3. ચલો, એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસરાઈને સ્થિર થાય છે. બી તમને આપેલું છે 10 મીટર અને સ્થિર થાય છે. એનો મતલબ થયો અંતિમ વેગ બરાબર 0 મીટર પર સેકન્ડ. આ મને ખ્યાલ પડે થોડોક આટલો. બરાબર, આ ઘટના દરમિયાન સાયકલ વડે રસ્તા પર 200 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. F = 200 ન્યૂટન. બરાબર, ચલો, તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગતિની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ લઈ શકું. અહીં તમે લખી શકો છો ગતિની વિરુદ્ધ છે માટે નેગેટિવ નિશાની. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? ચલો, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે. રસ્તા વડે સાયકલ પર અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું છે એ આપણે ગણવું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે જ્યારે તમે બ્રેક મારો છો, બ્રેક મારી અથવા તો ઘસડાઈને જ્યારે તમે અથવા તો ઘસડાવ, ઘસડાઈને સ્થાનાંતર થાય. બરાબર, એ સંજોગોની અંદર તમે જોઈ શકો કે થીટાનું મૂલ્ય છે 180 અંશ અથવા તો તમે લખશો પાઈ થાય. શું થાય? પાઈ. જ્યારે તમે ગતિ કરતા હોય એને વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરાવશો. આ દિશામાં ગતિ થતી હોય તમારે ઊભા રહેવું છે એટલે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. ધેટ મીન્સ કે થીટા એંગલ શું થયો 180 અંશ અથવા તમે લખી શકો થીટા બરાબર પાઈ રેડિયન થાય. પાઈ રેડિયનમાં આપણે જવાબ લઈએ છીએ હંમેશા, અથવા તો પાઈ ની વેલ્યુ તમને ખબર છે તો કાર્ય બરાબર W બરાબર તમે લખશો FD cos થીટા. ચલો, F બરાબર અહીં તમને 200 ન્યૂટન છે, D તમારું 10 છે અને cos 180 અંશ, અથવા તો તમે લખી શકો છો 200 ગુણ્યા 10 ગુણ્યા cos પાઈ. અને આના બરાબર તમે જાણો છો એની વેલ્યુ -1 આવે એટલે -2000 જૂલ. આટલું તમારું વર્ક થયું. કેટલું થયું? -2000 જૂલ. ક્લિયર આટલી વસ્તુ? હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આ કાર્ય સાયકલને રોકવા માટે થાય છે. જે સાયકલને રોકવા માટે આપણે કરીએ છીએ ઋણ નિશાની જે બતાવશે શું? સાયકલને સ્થિર કરવા માટે, સ્થિર કરવા અથવા તેનો અંતિમ વેગ 0 બનાવવા માટે, અંતિમ વેગ 0 બનાવવા માટે અથવા રોકવા માટે કરવામાં આવે છે. ક્લિયર? આ કાર્યનું કારણ શું છે કે સાયકલ આપણે રોકવી. હવે પહેલો સવાલ અહીંયા કે તમને પૂછ્યો છે. શું પૂછ્યું છે જુઓ કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થતું. રસ્તા પર આપણે આટલું કાર્ય કરીશું તો સાયકલ રોકાશે, નહીં તો સાયકલ રોકાશે નહીં. બરાબર, તો આ તમારો A નો જવાબ આવ્યો. હવે B ના જવાબમાં શું કીધું? હવે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ શું કહે છે આપણને?
કે જેટલું કાર્ય એની પર કરે છે એટલું જ કાર્ય રસ્તો પર સાયકલ પર કરતો હશે ક્લિયર અહીં જોઈ શકો છો તમે જુઓ કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે બરાબર આ કાર્ય તમારું કોણ કરે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ કાર્ય સાયકલને રોકવા માટે થયેલું છે પણ એનાથી વિરુદ્ધ દિશામાં જે કાર્ય થવાનું એ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ થવું જોઈએ પણ એ થતું નથી એ જુઓ આપણે કેવી રીતે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે આ સાયકલ જે હોય આ સાયકલ છે માન લો આ સાયકલ વડે આની પર બળ લગાડશે કોની પર રસ્તા પર તો જેટલું સ્થાનાંતર આનું થયું છે બરાબર એ જ રીતે આનું પણ સ્થાનાંતર થવું જોઈએ પણ રસ્તાનું સ્થાનાંતર આગળ શું છે રસ્તાનું સ્થાનાંતર અહીંયા આગળ જોવા જઈએ તો શું છે શૂન્ય છે રસ્તો ફરતો નથી આપણે આગળ પાછળ થઈએ છીએ આપણે ઘસરાઈ જઈએ છીએ પણ આપણી સાપેક્ષે રસ્તો ઘસરાતો નથી ધેટ મીન્સ કે એનું સ્થાનાંતર 0 મીટર જો સ્થાનાંતર 0 હોય તો રસ્તા પર થયેલું કાર્ય = 0 થાય બરાબર જો અહીં સમજાયું છે તમને અને તેનું મૂલ્ય 200 ન્યૂટન છે આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતો નથી આથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય શૂન્ય છે તો અહીં તમે લખશો કે સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય બરાબર શૂન્ય શા માટે કારણ કે એનું સ્થાનાંતર શૂન્ય છે રસ્તાનું સ્થાનાંતર સાયકલ બળ લગાડે છે તો ખરું કોની પર લગાડે છે રસ્તા પર બળ લગાડે છે કેટલું બળ લગાડે છે 200 ન્યૂટન પણ 200 ન્યૂટન જે બળ લગાડે છે એના થકી સ્થાનાંતર કોનું થયું સાયકલનું થયું છે અહીંયા આગળ રસ્તાનું સ્થાનાંતર થતું નથી રસ્તાનું સ્થાનાંતર ના થાય એટલે શું થયું એનું સ્થાનાંતર શૂન્ય થયું સ્થાનાંતર શૂન્ય થયું એટલે કાર્ય શૂન્ય થયું તો અગાઉ એક જગ્યાએ આપણે એવું કીધું હતું જ્યારે તમે એવું વિચારતા કે આઘાતનો પ્રત્યાઘાત મળવો જોઈએ સામે એટલું જ બળ અને એટલા જ પ્રમાણમાં મળવું જોઈએ એ દરેક કિસ્સા માટે શક્ય નથી નીચેના પેરેગ્રાફમાં આપેલું જુઓ આ ઉદાહરણ પરથી સમજી શકાય છે કે પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ એ પદાર્થ B પરના પદાર્થ A વડે લાગતા બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ પણ A અને B વડે થતું કાર્ય હંમેશા B પર A વડે થતા કાર્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી હા આના વડે અહીંયા આગળ બળ લાગેલું હશે બળ બંને બાજુ તમે જોઈ શકો છો કે એક પ્લસ લઈ લો એક માઈનસ લઈ લો પણ જ્યારે કાર્યની વાત આવે તો અહીંયા આગળથી તમે જોઈ શકો કે રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય આટલું થયું બરાબર પણ સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય એ શૂન્ય છે માટે અહીંયા તમે એવું ના કહી શકો ન્યૂટન ગતિના ત્રીજા નિયમમાં આ કાર્ય અને આ કાર્ય બંને સમાન થવા જોઈએ ક્લિયર આટલી વસ્તુ ચલો જોઈ લો આ દાખલો પણ સરસ દાખલો છે બરાબર જો પાછા તમને વિશિષ્ટ ગતિ ઉર્જાઓ પણ આપેલી છે બરાબર એના પછી આપણે ચર્ચા કરીએ છીએ ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો હું મને કહી દો આ દાખલાની અંદર ત્યાં સુધી પાણી પી લો ચલો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે તો પેલું આગળ એક 3-4 સ્ટેટમેન્ટ હતા એની અંદર મેં તમને કીધું કે કાર્ય કયા સંજોગોમાં શૂન્ય હોય છે થીટા જ્યારે 90 ડિગ્રી 270 બળ શૂન્ય હોય ત્યારે થઈ શકે અને ત્રીજી વસ્તુ કયું કે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે તો ત્રણ વસ્તુ અહીંયા તમે ધ્યાન આપી શકો હા ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ શું છે આઘાતનો પ્રત્યાઘાત એ મળે છે ખરો પણ એ સ્થાનાંતર એનું શૂન્ય છે સ્થાનાંતર શૂન્ય છે ધેટ મીન્સ કે એનું કાર્ય શૂન્ય થાય બરાબર એનો અર્થ એવો ના કરશો દરેક આનું 2000 જૂલ અહીંયા માઈનસ આવે આનું પ્લસ થવું જોઈએ એવું ના થાય એવું થાય તો રસ્તો તરત ગતિ કરવા લાગે બરાબર રસ્તો તરત ગતિ કરવા લાગે એટલે પૃથ્વી શું થાય તો વિચારો બધા સાયકલની બ્રેક મારે બધા દ્વારા રસ્તાનું સ્થાનાંતર થાય અને રસ્તાનું સ્થાનાંતર થાય તો આપણું જીવવું ભારે પડી જાય બરાબર તો કુદરતના મૂળભૂત નિયમો જે છે એ આપણને સ્ટેડી અથવા તો સ્થાયી રહેવા માટે મદદરૂપ થાય છે એ તો બધા ગતિ કરતા હોત ને બરાબર ચલો સેકન્ડ થિંગ આવે છે હવે તમારી જોડે ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા એટલે શું ગતિ ઉર્જા ક્લિયર ગતિ ઉર્જાનું નોર્મલ સૂત્ર આપણે જાણીએ કે 1/2 mv² લખીએ છીએ આપણે mv² કાઇનેટિક એનર્જી અને ગતિ ઉર્જા ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી આપણે એને કહીએ છીએ બરાબર વેગના અડધા દળના અડધા મૂલ્યને વેગના વર્ગ સાથે ગુણવાથી જે રાશિ મળશે એ રાશિને આપણે શું કહીએ ગતિ ઉર્જા કહીએ દળનું અડધા મૂલ્યને વેગના વર્ગના સાથેના ગુણાકાર આ પણ એ કઈ રાશિ છે આ પણ એક પ્રકારની ઉર્જા છે અને ઉર્જા છે ધેટ મીન્સ કે આ અદિશ રાશિ છે
અને અદિશ રાશિ છે ધેટ મીન્સ કે અહીંયા આગળ એનું જો પારિમાણિક સૂત્ર લખવા જેવું ઉર્જાનું તો m1l2t - 2 થાય. દરેક ઉર્જાના સૂત્ર આટલા જ થશે બરાબર. ઉર્જા જે છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બરાબર, યાંત્રિક ઉર્જા, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, ગમે તે ઉર્જા લો છો તેનું પારિમાણિક સૂત્ર આ તમારી જોડે આ જવાનું છે બરાબર. તો ઉર્જાનું સૂત્ર થઈ ગયું, અદિશ થઈ ગઈ, આ શું થયું 1/2 mv². દળ અને વેગ સાથે સંકળાયેલી આ ઉર્જા છે બરાબર. ક્લિયર? આનો બીજા અર્થમાં આમ પણ કહી શકું, આનું એક સૂત્ર મેં બનાવીને તમને કીધું હતું કે ગતિ ઉર્જા બરાબર તમે લખી શકો છો 1/2 mv² * m કરો. આ દાખલામાં આનો ઉપયોગ કરીશું આપણે. તો m નો વર્ગ ઉપર થશે, v નો વર્ગ થશે અને upon twice m. આ એક ટ્રીક છે, એને યાદ રાખજો. m * v નો વર્ગ થાય upon 2m. m * v that means શું લખાશે તો p² upon 2m. તો ગતિ ઉર્જાનું એક આ સૂત્ર પણ યાદ રાખજો. આ સૂત્ર અને આ સૂત્ર બંને સમાન છે, 1/2 mv². બરાબર. આ બંને સૂત્ર સમાન છે, પણ આનો કોઈ જગ્યાએ આપણે દાખલામાં ઉપયોગ કરીએ. અહીં તમે જોઈ શકો કે p² = 2m કાઇનેટિક એનર્જી. આ પણ એક સૂત્ર બની ગયું. therefore p બરાબર √2m કાઇનેટિક એનર્જી. હવે અહીં ધ્યાન રાખો કે કોઈની સ્થિતિ ઉર્જા તમને આપી એનું દળ આપ્યું હોય તો તમે એનું સીધું વેગમાન શોધી શકો છો બરાબર. અહીંયા આગળ દળ અને સ્થિતિ ઉર્જા બંને આપેલી હોય, જો તમે દળ અને સ્થિતિ ઉર્જા બંને આપેલી તો આની અંદરથી તમે v ને કરતા બનાવશો અને v અને m નો ગુણાકાર કરીને પણ તમે p લાવી શકો છો. p બરાબર m * v આના પરથી લાવી શકાય છે. પણ જ્યારે તમે ડાયરેક્ટ સ્થિતિ ઉર્જા આપેલી હોય બરાબર અને દળ આપેલું હશે તો ડાયરેક્ટ તમે આના પરથી આ જવાબ લાવી શકો છો બરાબર. ક્લિયર? અહીંયા આગળ ગતિ ઉર્જા મૂકી દો, m મૂકી દો અને આના પરથી આનો રૂટ કાઢી નાખશો એટલે સીધો જવાબ આવે. આનો પર આપણે દાખલાનો ઉપયોગ કરવાના છે, એ ધ્યાન રાખજો બરાબર. ચલો હવે જે પ્રમાણે પદાર્થનું દળ બદલાય, વેગ બદલાય એ પ્રમાણેની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ બંને એક સાથે સંકળાયેલી ઉર્જાઓ છે.